પગમાં દેખાતી ગ્રીન કે બ્લુ લાઇન માત્ર નસો નથી, પરંતુ આ વેરિકોઝ વેઇન છે. વેરિકોઝ વેઇન ત્યારે થાય છે જ્યારે પગમાં આવેલી નસો કે જેને વેઇન કહેવામાં આવે છે તે નબળી પડી જાય છે. આ વેઇનનું મુખ્ય કામ છે કે આપણા શરીરમાંથી બ્લડ લઈને હૃદય તરફ લઈ જાય છે, અને આ કામ એક વાલ્વની મદદથી થાય છે. જ્યારે પણ વાલ્વ નબળા પડી જાય ત્યારે બ્લડ પાછળ જમા થવા લાગે છે, અને જેના કારણે ધીમે ધીમે નસો ફૂલી જાય છે. આ સમસ્યા જે લોકો વધારે પડતા ઊભા રહેતા હોય, વધારે પડતા બેસતા હોય, પ્રેગ્નન્સી હોય કે જેમનું શરીર ખૂબ ભારે હોય અથવા વજનદાર હોય તેવા લોકોમાં જોવા મળે છે. વેરિકોઝ વેઇન થવાથી પગમાં થાક લાગવો, દુખાવો થવો, ભારે લાગવું અથવા તો પગ ફૂલી જવો જેવી સમસ્યા થઈ શકે છે. જો વેરિકોઝ વેઇન શરૂઆતના ફેઝમાં હોય તો તે ફેઝની અંદર એક મોજા આપવામાં આવે છે. તે મોજા કન્ટિન્યુઅસ કરવાના હોય છે. સેકન્ડ થિંગ કે તમારે પગને જ્યારે પણ આરામ મળે ત્યારે પગને ઉપર રાખવાના હોય છે. થર્ડ થિંગ કે તમે કોઈ પણ રીતનું મસાજથી માલિશ કરી શકો છો. અને આ સિવાય જો સમસ્યા વધારે હોય અને આગળ વધતી જણાય તો તમારે નજીકના કોઈ પણ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. વેરિકોઝ વેઇન ના થાય તેના માટે તમારે ડેઇલી લાઇટ એક્સરસાઇઝ કરવી જોઈએ. વજન વધતું હોય તો ઓછું કરવું જોઈએ. અને જો તમારી લાઇફસ્ટાઈલ એવી હોય કે તમારે વધારે પડતું બેસવાનું કે ઊભું રહેવાનું રહેતું હોય, દર કલાકે 5 થી 10 મિનિટનો બ્રેક લઈને પછી કામ કરવું જોઈએ. આવી જ જાણકારી માટે અમારા પેજને ફોલો કરી દો.